નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઇલોલ ચોકડી પાસે એસઓજીનો મોટો ધડાકો, ₹5.74 લાખના નશીલા પદાર્થો સાથે બે ઝડપાયા, એક ફરાર। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇલોલ ચોકડી ઈડર બાયપાસ રોડ પરથી સાબરકાંઠા એસઓજીની ટીમે નશીલા પદાર્થોના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી મોટી સફળતા મેળવી છે। પોલીસે કુલ ₹5,74,60,ના હાઇબ્રિડ ગાંજો, ચરસ તથા ગાંજાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી પરમાર એસઓજી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ આઈટીએસ સ્ટાર્ટર મુજબ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દીપકસિંહ ભીખુસિંહને ખાનગી બાતમી મળી હતી કે બે શખ્સો સફેદ રંગની ઇકો કારમાં માદક પદાર્થો લઈ આરટીઓ સર્કલથી બાયપાસ રોડ મારફતે ઈડર જવાના છે। બાતમીના આધારે પોલીસે ઇલોલ ચોકડી નજીક વોચ ગોઠવી હતી। શંકાસ્પદ ઇકો કાર રોકે તપાસ કરતા આરોપીઓના કબજામાંથી હાઇબ્રિડ ગાંજો, ચરસ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। તમામ મુદ્દામાલ કબજે લઈ બંને આરોપીઓને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઝડપાયેલા આરોપીઓ સુનિલસિંહ ધર્મેન્દ્રસિંહ સોલંકી, શારદા કુંજ સોસાયટી, મોતીપુરા, હિંમતનગર; બળવંતભાઈ ચંદુભાઈ ભાટ, સહકારી જીન વિસ્તાર, હિંમતનગર; ફરાર આરોપી જિગ્નેશ કુમાર મહેશકુમાર પટેલ, આનંદપુરા, વિજાપુર। ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે। જિલ્લામાં નશીલા પદાર્થો સામે પોલીસનું અભિયાન યથાવત રહેશે। HK ન્યૂઝ સાબરકાંઠા।